જો આવી ટેસ્ટી પાલક કરી મળે ને તો ભાખરી ખાવાની બહુ મજા આવે. તો આજે આપણે બનાવશું કર્ણાટક સ્ટાઇલ પાલક કરી. પાલક સુધારી લીધી, લસણવાળી ચટણી પાણી નાખીને એનું પેસ્ટ બનાવી લીધી. અહીંયા 2-3 ટમેટાં ખમણી નાખ્યા છે. બસ એટલું જ જોઈએ આમાં. તેલ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે રાઈ, અને રાઈ ફૂટી જાય પછી નાખી દઈશું હિંગ, અને એના પછી જીરું તો નાખવાનું જ હોય ને, જીરું નાખી દઈએ. અને હવે નાખી દઈશું આપણા ખમણેલા ટમેટાં. પ્રેમથી નાખજો, બાકી છાંટા ઉઠશે, દાજી જશો. એના પછી લસણવાળી ચટણીની પેસ્ટ. બસ બધા મસાલા નાખી દઈએ, અને થોડી વાર ચડી જાય ને મસાલા, એના પછી નાખી દઈશું આપણે આપણી પાલક. કંઈ નથી કરવાનું, પાલકના આ રીતના મિક્સ કરી લેશું. સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું, અને એને ઢાંકીને 5 જ મિનિટ માટે પકાવી લેશું. તો જો આ કર્ણાટક સ્ટાઇલ આપણી પાલક કરી બનીને તૈયાર થઈ ગઈ છે. ભાખરીનો લોટ બાંધી લીધો છે, વણીને થપ્પા લગાડી દીધા છે. હવે આને ધીમા તાપે મસ્ત ચડવા દેશું, એટલે હું બિસ્કિટ જેવી થઈ જાય, મજા આવે. આહાહા, આવી ભાખરી હોય, આવી પાલક કરી હોય, એમાં ચોળીને ખાવ ને, એ જે અનહદ આનંદ મળે ને, એ ખાવ તો જ ખબર પડે.